જય દ્વારકાધીશ. અમારી યુટ્યુબ ચેનલમાં આપણા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણા દિવસનું બીજું રેસ્ક્યુ એટલે કે આ સાપનું નામ છે મિત્રો કોમન વુલ્ફ સ્નેક. ઇંગ્લિશમાં આને કોમન વુલ્ફ સ્નેક કહેવામાં આવે છે અને ગુજરાતીમાં વરુદંતી. કારણ કે આના શરીરની બનાવટ એવી રીતે હોય છે જેમાં જે ભૂરા રંગનો હોય છે અને વ્હાઇટ કલરના આડા પટ્ટા જોવા મળે છે. મિત્રો આ સાપથી ડરવાની જરૂર નથી. આ હાવ નોન વેનેમસ એટલે હાવ બિનઝેરી સાપ છે. અને આ સાપની એક મિત્રો ખાસિયત છે જે દિવાલ ઉપર ચડી શકે છે. આ સાપ બીજો એકય સાપ દિવાલ ઉપર ચડી શકતો નથી. આ તમારે પથ્થરની દિવાલ કે કોઈ પ્લાસ્ટર વગરની દિવાલ હોય તો આ સાપ આસાનીથી ચડી શકે છે. અને ખાસ મિત્રો એક આમાં નોંધવા જેવી બાબત છે એ આ સાપની પેટર્નમાં આપણે સાયલેન્ટ કિલર એટલે કે પહેલા નંબરનો ઝેરી સાપ આ બે મળતા આવે છે. એટલે તમે ખાસ ઓળખવામાં ભૂલ કરતા નહીં. આ સાપ હાવ નોન વેનમસ એટલે બિનઝેરી આવે છે. અને આનો મુખ્ય ખોરાક એ ગરોળી જેને મોનિટર લિઝર્ડ ઇંગ્લિશમાં કહેવામાં આવે છે, જે આનો મુખ્ય ખોરાક છે. અને આને વુલ્ફ સ્નેક એટલે કહેવામાં આવે છે કારણ કે આના જે મોઢાની બનાવટ છે એટલે વુલ્ફ એટલે કે શિયાળ જેવી હોય છે એટલે આને વુલ્ફ સ્નેક કહેવામાં આવે છે. અને આપણા ગુજરાત એટલે કે ભારતમાં લગભગ આ બધા ક્ષેત્રમાં જોવા મળે છે. અને આની જે આ પુખ્ત વયનો સાપ છે જે એવડો જોવા મળે છે અને હાવ નોન વેનેમસ આવે છે આ સાપ. એટલે તમારે બિલકુલ આમાંથી ડરવાની જરૂર નથી. અને ભાઈ બાવણી લઈ લે. ખાસ કરીને આવા જીવજંતુને મારવાનું જોઈએ કારણ કે આ ક્લાસ 3માં આવે એટલે કે ફોરેસ્ટના નિયમ પ્રમાણે જે ભલે ઝેરી હોય કે બિનઝેરી કોઈ પણ સાપને તમે મારો તો તમારા ઉપર કાયદેસર કાર્યવાહી થઈ શકે છે. જો તમારી આજુબાજુ સાપ નીકળે તો તમે કોઈ ફોરેસ્ટ અધિકારી અથવા સર્પ મિત્રની તમારે સલાહ લઈ અને એને યોગ્ય કુદરતી વાતાવરણમાં રિલીઝ કરી દેવો જોઈએ. ચાલુ રહી ગયું. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલનું નામ છે સર્પ મિત્ર ભાવેશ ભાદરકા. સબસ્ક્રાઈબ કરી દેજો.